આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। વિકાસ સપ્તાહની ઉજવણીના અંતિમ દિવસે આજરોજ ભુજ ટાઉન હોલ ખાતે કચ્છ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। વિકાસ સપ્તાહ અંતર્ગત કચ્છના 50 કરોડ 78 લાખના 746 કામોનું ખાતમુહૂર્ત અને 26 કરોડ 36 લાખના 312 વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રૂપિયા 25.16 કરોડના શિક્ષણ વિભાગ, 14.67 કરોડના સામાન્ય વહીવટ વિભાગ, 5.52 કરોડના મહિલા અને બાળ વિકાસ વિભાગ, 2.83 કરોડના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ 2.60 કરોડના માર્ગ અને મકાન વિભાગ પંચાયત એમ કુલ રૂપિયા 50 કરોડ 78 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જ્યારે 12.13 કરોડના શિક્ષણ વિભાગ, 7.34 કરોડના સિંચાઈ વિભાગ, 5.47 કરોડના સામાન્ય વહીવટ વિભાગ અને રૂપિયા 1.42 કરોડના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કામ એમ કુલ રૂપિયા 26 કરોડ 36 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે આજે અંતિમ દિવસે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ પદયાત્રાને લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વિકાસ પદયાત્રા દેશભક્તિના નારા સાથે વાજતે ગાજતે જ્યુબિલી સર્કલથી ટાઉન હોલ સુધી યોજાઈ હતી। આ વિકાસ પદયાત્રામાં નગરપાલિકા, શિક્ષણ વિભાગ, આઈટીઆઈ, જિલ્લા આરોગ્ય, આઈસીડીએસ, રમતગમત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગુજરાત યોગ બોર્ડ, હોમગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ પદાધિકારીઓ અને નગરજનો જોડાયા હતા। ગુજરાત સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2024માં અમલી કરેલી નમો લક્ષ્મી યોજનાએ રાજ્યની લાખો દીકરીઓને માધ્યમિક શિક્ષણ લેતી કરી છે। ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરતી દીકરીઓને અભ્યાસ દરમિયાન કુલ 50,000ની સહાય આપવામાં આવે છે। કચ્છમાં હાલ 29,389 કિશોરીઓ આ યોજનાનો લાભ લઈ રહી છે। અત્યાર સુધી રાજ્ય સરકારે આ કન્યાઓને 17 કરોડ 44 લાખ 92,500 રૂપિયાએ સહાય આપવામાં આવી છે। નમો લક્ષ્મી યોજનાની વાત કરીએ તો ધોરણ 9 અને 10 માટે કુલ 20,000ની સહાય આપવામાં આવે છે, જેમાં 10 માસ સુધી 500 અને ધોરણ 10 પાસ કર્યા બાદ બાકીના રૂપિયા 10,000 બેંકના ખાતામાં સીધા જમા થાય છે। આ જ રીતે ધોરણ 11 અને 12 માટે કુલ 30,000ની સહાય મળે છે, જેમાં બંને વર્ષ દર માસે 10 માસ સુધી રૂપિયા 750 અને ધોરણ 12 પાસ થયા બાદ બાકીના રૂપિયા 15,000 મળે છે। દિવાળી અને અન્ય તહેવારોમાં ફટાકડા ફોડવા અંગેના સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોના અમલ માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે 5 નવેમ્બર સુધી અમલમાં રહેશે। જાહેરનામા મુજબ ફટાકડા ફક્ત રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે। સિરીઝ ફટાકડા લૂમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। માત્ર PESO માન્યતા ધરાવતા ધ્વનિ મર્યાદામાંના ફટાકડા જ વાપરી શકાશે। હોસ્પિટલો, ન્યાયાલયો, શાળાઓ અને ધાર્મિક સ્થળોના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર તથા વિદેશી ફટાકડા અને ચાઇનીઝ તુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ફટાકડા માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ વેચી શકાશે। આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત રાજેન્દ્રસિંહ રાઠોડની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમનો કાર્યક્ષેત્ર મનરેગા યોજનાના શ્રમિકોને ફરિયાદો સાંભળવી તથા ફરિયાદોનો નિકાલ કરવાનો છે। શ્રમિકો લોકો પોતાની ફરિયાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી શકે છે। લોકપાલશ્રી ઓફિસ પર હાજર ન હોય તે સમય દરમિયાન ફરિયાદ પેટી ઓફિસના દરવાજા પાસે લગાવેલ છે તેનો ઉપયોગ કરી શકે છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।